જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે જાણીશું કે આપણે જીવનમાં સફળતા મેળવવા માટે કેવા લોકોથી દૂર રહેવું જોઈએ. સફળતા મેળવવા માટે માત્ર મહેનત જ પૂરતી નથી, પણ તમે કોની સાથે રહો છો અને કોના સંપર્કમાં આવો છો તે પણ મહત્વનું છે. કેટલીક નકારાત્મક વૃત્તિઓ ધરાવતા લોકો તમારો ઉન્નતિનો માર્ગ અવરોધી શકે છે. કેટલાક લોકો હંમેશા નકારાત્મક વિચારો અને વર્તન ધરાવતા હોય છે. તેઓ દરેક બાબતમાં અણગમતું અને ખોટું જ જુએ છે. આવા લોકો તમારો આત્મવિશ્વાસ ઘટાડી શકે છે અને તમારા સપનાને સાકાર કરવામાં અવરોધરૂપ બની શકે છે. સફળતાનો સૌથી મોટો શત્રુ ઈર્ષ્યા છે. જો કોઈ વ્યક્તિ હંમેશા તમારી પ્રગતિને જોઈને અસંતોષ અનુભવે તો તેઓ તમને ખેંચીને નીચે લાવવાનો પ્રયત્ન કરશે. તેથી આવા લોકોને ઓળખી તેમને દૂર રાખવા જરૂરી છે. આજના યુગમાં મહેનત અને નિર્ણય શક્તિ સફળતાની ચાવી છે. જે લોકો હંમેશા આળસ કરે છે, જવાબદારી લેતા નથી અને શોર્ટકટ શોધે છે, તેઓ આપણી પણ પ્રેરણા અને ઉર્જા ગુમાવી દે છે. સલાહ અને નિંદા વચ્ચે તફાવત હોય છે. અમુક લોકો હંમેશા તમારી ક્ષમતાને ઓછું ગણશે અને તમારા દ્રઢ સંકલ્પને કમજોર બનાવવા પ્રયત્ન કરશે. એવા લોકોની ટીકાને ગૌણ માનો અને સકારાત્મક લોકો સાથે રહો. જે લોકો પોતાનું વચન પાળતા નથી અને સતત દગો આપે છે, એવા લોકો તમારી સફળતાના માર્ગમાં અડચણ ઊભી કરી શકે છે. વિશ્વાસઘાતી અને બેવફા લોકો સાથે જળવાયેલા રહેવું એ તમારું મોટું નુકસાન કરી શકે છે. સ્વાર્થી લોકો હંમેશા તમારાથી લાભ લેવા પ્રયત્ન કરશે, પણ જ્યારે તમારે જરૂરિયાત પડે ત્યારે જ દૂર થઈ જશે. આવા લોકો તમારી ઉર્જા અને સંસાધનોનો ઉપયોગ કરી તમારી પ્રગતિમાં અવરોધ ઊભો કરી શકે છે. જેમને સફળ થવાની કોઈ ઈચ્છા ન હોય અને હંમેશા પરિસ્થિતિઓને દોષ આપે છે, એવા લોકો તમારું મનોબળ ઘટાડશે. આવા લોકોના સંપર્કમાં રહેવાથી તમારું પણ ઉદ્દેશ્ય વિખૂટું પડી શકે. જે લોકો હંમેશા ભયભીત રહે છે અને નવી ચીજો માટે જોખમ લેતા નથી, તેઓ તમને પણ જોખમ ન લેવા પ્રેરિત કરશે. સફળતા માટે ધૈર્ય અને હિંમતની જરૂર હોય છે અને આ પ્રકારના લોકો તમારું મનોબળ તોડીને તમને પાછળ ખેંચી શકે. કેટલાક લોકો ખોટા સંસ્કૃતિ, દુર્વ્યસન અને અયોગ્ય કામ તરફ દોરી જાય છે. આવા લોકોના સંપર્કમાં રહેવાથી તમારું જીવનપથ ખોટી દિશામાં જઈ શકે છે. જે લોકો તમારા મોઢે વખાણ કરે અને પીઠ પાછળ તમારું અપમાન કરે, તેવા લોકો વિશ્વાસપાત્ર નથી. આવા લોકો તમને હંમેશા ગેરમાર્ગે દોરી શકે છે. આમ, સફળતા મેળવવા માટે તમારે એ લોકો પસંદ કરવા જોઈએ જે સકારાત્મકતા લાવે, તમને પ્રેરણા આપે અને તમારો સાથ આપે. નકારાત્મક અને નુકસાનકારક લોકોના સંપર્કમાં રહેવાથી તમારું જીવન પ્રગતિશીલ બનવાનું બંધ થઈ શકે. તેથી સમજદારીપૂર્વક સંબંધો પસંદ કરો અને હંમેશા તમારા લક્ષ્યો પર કેન્દ્રિત રહો. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને આવી જ અવનવી વાર્તાઓ સાંભળવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.